કે સીસીનું ટાઈમ ટેબલ મને ક્યાંથી મળશે. તો હવે હું જે બતાવવા જાઉં છું ને ધ્યાનથી જોઈ લેજો. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તમે એને પ્રિન્ટ કરી શકશો. ખાલી ડાઉનલોડ ને પ્રિન્ટથી કંઈ નહીં થાય. ફોલો કરજો, પાસ થજો અને તમારા મા બાપનું સપનું આ વર્ષે જ સફળ થાય એવો પ્રયાસ કરજો. બસ એવી જ આશા સાથે આ ફ્રીમાં આપીએ છીએ. બાકી ફ્રીમાં આપવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. હું તમને બતાવું કઈ રીતના કરશો એમ. સૌથી પહેલાં તમે જ્યારે પલક એકેડમી એપ્લિકેશન ખોલશો એટલે આ પ્રકારનો એક તમારી સામે ડેશબોર્ડ આવી જશે. એ ડેશબોર્ડની અંદર તમારે શું કરવાનું છે કે તમે લાઈવ બેચની અંદર જાઓ. લાઈવ બેચમાં જશો એટલે આમાંથી સીસીની કોઈ પણ બેચ, દાખલા તરીકે માની લો કે અહીંયા સીસી અને બી ગ્રુપની જે મેઇન્સની બેચ છે, હું માની લો મેઇન્સની બેચ ઉપર ક્લિક કરું. ત્યાંથી પછી આ કન્ટેન્ટમાં જવાનું છે. કન્ટેન્ટમાં જશો ને એટલે પહેલું જ તમને ટાઈમ ટેબલ મળી જશે. આ ટાઈમ ટેબલમાં જાઓ. ટાઈમ ટેબલમાં ગયા પછી આ જે નીચે 3 ડોટ્સ દેખાય છે અહીંયા જુઓ, આ જે 3 ડોટ્સ છે ત્યાં ક્લિક કરો. ત્યાંથી તમે એક્સપોર્ટ કરો અને એક્સપોર્ટ કરશો એટલે ઉપર તમને અહીંયા ડાઉનલોડ દેખાઈ જશે. એ ડાઉનલોડ છે ત્યાં ક્લિક કરો, સેન્ડ કરો અને પ્રિન્ટ કઢાવો. પ્રિન્ટ કઢાવ્યા પછી આને દિવાલ પર લગાવો કે નોટમાં લગાવો, પણ પાસ થવા જોઈએ. જય હિન્દ, જય ભારત.